વાત જોડાવી નહીં બરાબર દે દે ને આપણે ફેટા મૂકી દીધા છે તૈયાર થઈ છે આ પ્રોડક્ટની જેટલી પણ રકમ આવે એની અમારે એટલે હવે એ હું કહું છું તું શાંતિ રહેશ બોલો કરશો એમાં ડાબડી મૂઠો છે ને બગડેલા બટાકા કાઢતો હતો બરોબર ઈકણ આર્યો હરીબા જોડે મફત પેકેટ માંગતો હતો ખરેખર મગજ તો એવું જૂતું વધારા કોઈ સ્ટેજ પર ના આવતા હા એમને હા બ્રો કાકા કે વાયરો આવવા દો રોજ વાયરો જ આવે હેલો પહેલા તો તમામ પાલનપુર વાસીઓનો દિલથી આભાર કે અમારા આમંત્રણને માન આપી તમે અહીં બધા પધાર્યા તે બદલ દિલથી અમારી એસટી વિસ્તારની ટીમ તરફથી તમામ અમારા ચાહક મિત્રોનો આભાર હવારના નીકળ્યા છે 10 વાગ્યાના બરાબર હજી બધી જગ્યાએ ફરી નહીં રહ્યા હજી કે 3 થી 4 જગ્યાઓ બાકી છે બરાબર તો આ જગ્યાએ બધું પતે અને નીકળવાનું છે પાલનપુરમાં છે હજી 2 થી 3 કલાક ભાઈ માઇક નો અવાજ આટલો છે કે થાય ભૂલ હવે તમને બધાને જાજી વાત જોડાવી નહીં બરાબર દે દે ને આપણે ફેટા મૂકી દીધા છે તૈયાર થઈ છે પણ ઈ પેલા જે લોકો અહીં પધાર્યા છે જો તમે હજુ સુધી હરીબાની ચા ના ખરીદી હોય તો આપણે મારુતિ સુપર માર્કેટની અંદર આપણે હરીબાની ચા અથવા આપણી જેટલી પણ પ્રોડક્ટ છે બધી પ્રોડક્ટો મળી રહેશે તો જરૂરથી ખરીદી કરજો અને મોટા ભાગે તમને બધાને ખબર જ છે મારે કોઈ યાદ કરાવવાની જરૂર છે નહીં તોય છતાં એક વાત તમને કહું છું કે આપણે હરીબા ચા આપણી ટોટલી એસપી દુસ્તાની ટીમની જેટલી પણ પ્રોડક્ટો છે બરાબર એનું જે પણ પ્રોફિટ આવશે એનાથી આપણે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવવાનું છે ખબર જ છે બધા મોટા ભાગે બરાબર અને જમીન ઓલરેડી આપણે લઈ લીધી છે તો એ જમીન ઉપર ટૂંક જ સમયમાં આપણે ખાતમુહૂર્ત કરવાનું છે અને આપણે રીલ્સ દ્વારા અથવા વિડીયો દ્વારા બધાને જોડે કરશું પણ બને એટલો સપોર્ટ કરજો બરાબર ભાઈ માઇક બીજું હરીભાઈ કાકા બોલાવે તમને પહેલા તો આપણે હરિભાઈ હાલ વાત કરી કે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ એમાં ઘણા બધા અમારા ચાહકો એવી કમેન્ટ કરે છે કે ભાઈ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ નું શું કર્યું તો એનો જવાબ આજે હું આપું કે આપણે શાંતિથી કામ કરવાનું છે અને સારું કરવાનું છે આ કોઈ એક દિવસનું કામ નથી કે આપણે બનાવી દીધું અને ભાઈ બતાવી દીધું કે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ થઈ ગયું પણ એ રીતે નહીં આપણે અનાથ બાળકો અને વૃદ્ધ ઘરડા મા બાપની આપણે સેવા કરવાની છે અને એ જગ્યા ઉપર અનાથ બાળકો અને દરેક ઘરડા મા બાપને કોઈ મુશ્કેલી ના પડે અને એમને કોઈ અડચણ ના પડે એ રીતે આપણે આયોજન કરી અને શાંતિથી કામ કરવાનું છે પણ એ કામ ટૂંક જ સમયમાં ચાલુ થશે અને બીજી વાત કે જમીન પણ ખરીદી લીધી છે અને જમીન એને પણ થઈ ગઈ છે એટલે ટૂંકા સમયમાં આનું ખાતમુહૂર્ત પણ કરવાનું છે પણ
જેટલો તમે અમને વિડીયોમાં સપોર્ટ કર્યો છે છેલ્લા 8 વર્ષથી આ દિવસ સુધી, એટલો ને એટલો તમારે હરીબા ચા, હરીબા મરચું, હરીબા હળદર, હરીબા ધાણા જીરું, આ તમામ જેટલી અમારી એસબી હિન્દુસ્તાની ટીમની પ્રોડક્ટ છે એ બધામાં પણ સપોર્ટ કરવાનો છે. કારણ કે આ ફક્ત અમે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ માટે જ પ્રોડક્ટ બહાર પાડી છે. અને બીજી વાત કે અમારે પૈસાની તો કોઈ જરૂર નથી. અમારા વિડીયોમાં તમારો ફૂલ સપોર્ટ છે અને ફૂલ પ્રેમ છે. એટલે અમારે આ પ્રોડક્ટની જેટલી પણ રકમ આવે એની અમારે હા એટલે હવે એ હું કહું છું તું શાંતિ બેસ. હરીફા ચા, હરીફા ગોટા બેસન, હરીફા ધોળા જીરું, હરીફા મરચું અને હરીફા હળદર, જેટલું તમે લેહો એટલો મને સપોર્ટ થાય, બરાબર. અને વૃદ્ધાશ્રમ જલ્દી ઊભું થઈ જાય. અને જે દાડે એનું મુહૂર્ત થાય ને એ દાડે આપણે ઓલ ઇન્ડિયામાં જાહેર આમંત્રણ આપવાનું છે કે નાનું છોકરું ઘેર રહેવું જોવા નહીં, બધાને આપવાનું છે અને બધાને સપોર્ટ કરવાનો છે. હાલ જેવો અમને વિડીયોમાં સપોર્ટ કરો છો ને એવો ને એવો સપોર્ટ વૃદ્ધાશ્રમમાં કરવાનો છે. બોલો કરશો? વાહ ભાઈ વાહ. અબે તેરે નામ કા કુત્તા પાલું. બે દાડા મોર અમે વિડીયોમાં ગોટા બનાવ્યા હતા હરીબા બેસનના. તમે બધાને જોયું હશે. એમાં ડાબડી મૂઢો છે ને બગડેલો બટાકા કાઢતો હતો, બરોબર. મેં આવીને એને સમાચાર આલ્યા કે ગોટા ખાવા હોય ને તો હેડ ભાઈ માર હંગાત, બરોબર. ઈકન આર્યો હરીબા જોડે મફત પેકેટ માંગતો હતો. ખરેખર મગજ તો એવું જોતું નહીં કે એકી થાપાઓના દોત પાડી નાખું ને આખી જિંદગી ગોટાની જગ્યાએ મને ગોઠિયા ખવાનું. હું કીધું લે આપણા ચાહકો આટલો સપોર્ટ કરે છે ને તું ડાબડી મોટા મફત માંગી તને શરમ આવે? એટલે મારે ખાતું ચાલે છે હરીના આઈએ તને કહું હું. અને ભાઈ મારે આપણે આ મારુતિ સુપર માર્કેટના માલિક થઈ ગયા. મેં અહીંયાના મોલમાં બધી વસ્તુ જોઈ, હરીફા ચા, હરીફા ગોટા